ઓમ જય રામ આપી, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. હવે આજે હું આપણા સમક્ષ એક યોગ વિશે ચર્ચા કરી રહી છું. તો તમને લોકોને ખબર હશે કે મોટાભાગના લોકોને એવું હોય છે કે યોગ એ શું છે, રાઈટ? તો યોગ એ આત્મા અને પરમાત્માનું મિલન છે. તો આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે? બધાને એ પ્રશ્ન થાય કે આપણે આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે થઈ શકે, રાઈટ? તો હવે એના માટે આપણે શું કરવાનું? આત્મા અને પરમાત્માનું મિલન માટે આપણે યોગના માર્ગ તરફ જ્યારે વળી રહ્યા છીએ ત્યારે પરમાત્માની કૃપા હોય ને તો જ આપણે યોગમાં માર્ગ તરફ જઈ શકીએ છીએ. બાકી એની કૃપા ન હોય તો ક્યારે આપણે યોગના માર્ગ તરફ જઈ શકતા નથી. તો પરમાત્માને એટલી કૃપા માનવાની કે આપણે યોગના માર્ગ તરફ વાળ્યા છે. જ્યારે જે વ્યક્તિ સાચો યોગી એ છે કે જો યોગ કરે છે તો એનામાં તો એક ગુણ એ પ્રકારના આવે છે કે પોઝિટિવ એનર્જી આવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ નેગેટિવ નથી થતો, સમભાવ રહે છે. એને યોગી કહેવાય. અને કોઈ પણ સિચ્યુએશન છે, કોઈ પણ પરિસ્થિતિ છે તો એ ક્યારેય નિરાશ નથી થતો, હતાશ નથી થતો. પરમાત્માના શરણોમાં જ રહીને એ પોતાનું કોઈ પણ દુઃખ છે, તકલીફ છે એને સત્યને સામનો કરી લે છે, રાઈટ? તો એને સાચો યોગી કહેવાય છે. અને ઘણા લોકોનું એવું માનવું છે કે યોગથી ખાલી વેઇટ લોસ થાય છે, બીમારી દૂર થાય છે. તો એ વસ્તુ રોંગ છે. યોગથી તમે બીમારી દૂર કરી એટલા ટાઈમ સુધી જ તમે યોગ કરો છો? કેમ? પરમાત્માએ આપને આટલો સરસ અમૃત જે જમીન પર આપેલું છે એનું આપણે આચરણ નથી લેતા. ખાલી આપણે સ્વાર્થ પૂરતું આપણે લઈએ છીએ કે ચાલો વેઇટ લોસ થઈ ગયો, ચલો યોગ કમ્પ્લીટ મારો, મેં વેઇટ લોસ કરી લીધો, 5 થી 10 કિલો કમ થઈ ગયો, ઓકે ડન. તો એ રીતે યોગ ન કરાય. જ્યારે આપણે યોગના માર્ગ તરફ જઈએ છીએ તો એ રસ્તો અપનાવીએ પછી આપણામાં જીવ છે ત્યાં સુધી આપણે યોગ કરીશું. એ ધ્યેય સાથે યોગ તમે કરો એને સાચો યોગી કહેવાય. અને જ્યારે જે માણસ યોગના માર્ગ તરફ વળે છે તો યોગમાં એટલી શક્તિ છે ને, તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે સંભાવ રહ્યો છો. સુખ આવે, દુઃખ આવે, કોઈ પણ તકલીફ આવે, બધા કોઈ પણ તમારું ખરાબ જે બોલતા હશે ને તો બી તમને ઠીક છે, એનો એવો વિચાર છે, એવો ભાવ દેખાશે. તમે કોઈના વિશે ખરાબ વિચારી નહીં શકો, એવો ભાવ જાગે છે યોગીમાં. તો એ શક્તિ છે પરમાત્મામાં. તો એ આત્મા અને પરમાત્માનું મિલન એ જ છે કે આપણી અંદર સારા ભાવ જાગૃત થાય છે. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં બધાને સમભાવ જ જોઈએ છે, બધાનું સારું જ કરવા ઈચ્છીએ છીએ, એવો ભાવ જાગે છે. એકતાની ભાવના જાગે છે, રાગ દ્વેષના ભાવ દૂર થાય છે આપણામાં. તો એને સાચો યોગી કહેવાય છે. અને યોગ જો તમે લો છો, યોગી બનવા માગો છો તો તમારામાં જીવ હોય ને ત્યાં સુધી તમે યોગ કરજો. યોગ તમને મોક્ષની પ્રાપ્તિ અપાવશે. જ્યારે તમે ધાર્મિક વ્યક્તિ તો મંદિરે જાય છે, દર્શન કરવા જાય છે, ક્યાંય પણ કોઈ પરિસ્થિતિ છે તો એને ચિંતાઓ મૂંઝવણ છે તો એ ભગવાન પાસે જઈને પણ એ ચિંતામાં જ રહે છે. કારણ કે એનું મન શાંત નથી. મન શાંત ક્યારે રહે કે તમે સાચો યોગ કરો, વધારે ને વધારે યોગમાં તમે પ્રાણાયામ કરો તો તમારું મન શાંત અને એકાગ્રતા મન થશે. કોઈ બી પરિસ્થિતિમાં તમે જ્યાં હશો એ જ તમે વિચાર આવશે. તમે ભગવાન સામે પ્રાર્થના કરતા હશો તો વિચારો ક્યાંય તમારા જતા હશે, આ પ્રોબ્લેમ છે, પહેલી પ્રોબ્લેમ છે, રાઈટ? તો એ યોગી હોય એના જીવનમાં એ નથી થતું. જે પરિસ્થિતિમાં જે જગ્યાએ છે એ જ એને વિચાર આવે છે, એ સાચો યોગી છે. બસ આજે હું એટલું જ કહેવા માગું છું કે તમારા જીવ છે ત્યાં સુધી યોગ કરો. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો. ઓમ